નર્મદા ડેમ 92% ભરાયો છે। સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 136 મીટરને પાર। હાલ ડેમની સપાટી 136.12 મીટરે પહોંચી છે, તો મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમના 5 ગેટ 1 મીટર ખોલવામાં આવ્યા છે। નદીમાં 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાં 24 કલાકમાં 1.2 મીટરનો વધારો। તો નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો 3 જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। દીપક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દીપક, શું વધુ માહિતી છે સમગ્ર મામલે? બિલકુલ, ખાસ વાત કરી તો નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા તેમાં ઉપરવાસમાંથી 2,10,776 જેટલું ક્યુસેક પાણી આવતા આજે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 136 મીટર પાર કરી ચૂક્યો છે અને જેને લઈ તંત્ર દ્વારા એક નિર્ણય લેવાયો છે કે જ્યાં નર્મદા ડેમનું રૂલ લેવલ એટલે કે જે સાચવવાનું હોય છે, જેને લઈ આજે નર્મદા ડેમના 5 ગેટ ખોલી 95,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 જેટલા કાંઠા વિસ્તારના ગામોને સાવચેતના રૂપે એલર્ટ કરવામાં આવ્યા છે। કહી શકાય કે જે ઉપરવાસમાંથી ભારે વરસાદને લઈ જે નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે। જેમ જેમ નવા નીર આવી છે તેમ તેમ નર્મદા ડેમની સપાટી વધારો થઈ રહ્યો છે। ત્યારે હાલ ચાલુ વર્ષે પણ જે ડેમની મહત્તમ સપાટી છે તે તરફ વધી રહ્યો છે, જેને લઈ આજે નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે। જી બિલકુલ દીપક, જે પ્રકારથી સતત પાણી વધી રહ્યું છે, એલર્ટ પણ કરવામાં આવ્યા છે। 27 ગામો છે કે જે ખૂબ જ નીચાણવાળા વિસ્તારોમાં છે, તંત્ર તરફથી શું કામગીરી કરવામાં આવી છે તેના માટે? બિલકુલ, ખાસ કઈ વાત કરીએ તો જે નર્મદા જિલ્લા ભરૂચ અને વડોદરાના 27 જે ગામો કાંઠા વિસ્તારમાં આવેલા છે ત્યાં તંત્ર દ્વારા ખડે પગે SRPF અને CIPF અને NDRFની ટીમો જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે જે નદીમાં કોઈ માછીમારી કરવા ના જાય તેને પર પાબંદી લગાવવામાં આવી છે। કહી શકાય કે જે નદી કાંઠા વિસ્તારમાં જે કાંઠા વિસ્તારના લોકો જે છે એ નદી સુધી ના જાય, જેના માટે નર્મદા પોલીસ, વડોદરા પોલીસ અને ભરૂચ પોલીસે પણ પૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। જી બિલકુલ દીપક, ધરતીપુત્રોમાં કેટલી ખુશીનો માહોલ આપ જોઈ રહ્યા છો। પાણીની સપાટી વધી છે એટલે કહી શકાય કે તેમનું જે વર્ષ છે તે સારું જશે। બિલકુલ, જે નર્મદા ડેમ છે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને આ ગુજરાતની જીવાદોરી જે છે એ ખરેખર આજે સાબિત થઈ રહી છે, કારણ કે આવનારા દિવસોમાં નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી પહોંચાડવામાં આવે છે અને આ કચ્છ સુધી પહોંચાડતા ખેડૂતો જે ખુશખુશાલ થયા છે, કારણ કે સિંચાઈનું પાણી આપવામાં નર્મદા ડેમ 1 વર્ષ સુધી આ સક્ષમ થઈ ચૂક્યો છે, કારણ કે આ જે નર્મદા ડેમ છે 92% ભરાયો છે। હવે તેની 100% સંપૂર્ણ રીતે ભરાશે એવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે તંત્ર દ્વારા। એટલે ઉપરવાસમાંથી જેમ જેમ આવરો થઈ રહ્યો છે તેમ તેમ નર્મદા ડેમની છલોછલ તરફ વધી રહ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।